15મી સપ્ટેમ્બર થી હેલ્મેટની ડ્રાઈવ અત્યારે પણ ચાલુ છે. એટલે હેલ્મેટ પહેર્યા વગર તમે વાહન ચલાવશો તો નિયમ મુજબ તમને દંડ થશે. અત્યારે પોલીસ રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહી છે અને એ સઘન કાયદો બનાવવાનો છે કે દરેક હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવે. એના માટે છે કે સરકાર પાસે પૈસા પૂરા થઈ ગયા છે, પૈસા જમા કરવા એના માટે નથી. લોકો એવું કહે છે પૈસા ઉઘરાવવા માટે. ના, માણસની જિંદગી સુરક્ષા, મસ્તકની સુરક્ષા કરશો તમે તો માથામાં જો તમને વાગશે, હાથ પગ તૂટશે તો માણસ મરે નહીં, પણ માથાના ભાગે વાગશે. એટલે નિયમ છે કે પાછળના ભાગે નાનું મગજ આવેલું છે, એ નાના મગજમાં સહેજ બી ઈજા થશે તો માણસ કંટ્રોલ ગુમાવી જશે. એટલે આખું શરીર તમારું અપંગ થઈ જશે, બેભાન થઈ જશે, અથવા રામ બોલો ભાઈ રામ થઈ જશે. એના માટે આપણે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાનું છે. તો તમે આ સંદેશો ઘરે આપશો ને બધા? અને જો હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવશો તો ખિસ્સામાં રૂપિયા 500 હોય તો ચલાવવાનું, અને નહીં હોય તો આવે રોકડ વ્યવહાર બંધ થઈ ગયો છે. આવે ઈ ચલણ, એટલે તમારે કઈ પૈસા નહીં માંગે, ફોટો પાડી લેશે અને તમારે ઘેર ચલણ આવી જશે મોબાઈલમાં. અને મોબાઈલ થી પૈસા જો હશે તો ભાઈ ભર દે, નહીં તો કોર્ટમાં જવું પડશે. બરાબર? અને ગાડી પણ જમા કરી શકે.